તો વલ્લભનું યજ્ઞનારાયણ ભટ્ટથીને એમ કે પ્રગટ થયા ને આ બધું કીધું. ઇન્દુબા તો અહીંથી આમ વાંકા વળી ગયા હતા. એટલે આવીને મને ભેટી પડ્યા આંખમાં એ બટા તને આટલું બધું ગમે છે કે વલ્લભની વાતો કરવી? મેં કીધું આજે આટલું જ વાંચ્યું, આટલું જ આવડે છો, બીજું નથી આવડતું. મને કે તાર રોજ વાંચવાનું. પછી મને પુસ્તકો આપ્યા વાંચવા માટે, મને પાછા દેવાના. તો આ બધું આવા ભગવતીઓને કાને થઈને આજે એ લીલામાં પહોંચી ગયા. પણ એ ભગવદીઓ કેમ યાદ આવે છે અમને? કે અમને એને પ્રોત્સાહન આપ્યું. એમાં બે શબ્દો મારાથી ખોટાઈ બોલાયા હશે, પણ જે અમારે ચોખાની વાત કરી ત્યારે શરૂઆતમાં પછી ઇન્દુબા ઘરે વયા ગયા એટલે બે ચાર મને ખખડાવી ખરી. હા મોટું મોં આવડી ગયું છે ને આમ ને. ત્યારે મને બહુ સમજણ ન પડી. મેં કીધું ઇન્દુબા હતા ત્યારનું બોલ્યા ને બા વયા ગયા એટલે. પછી નાસ્તો ને બધો હતો. ઇન્દુબા તો કોઈના ઘરે મિશ્રીને દાણો નહોતા લેતા, એટલા બધું એમનો તો. પછી બીજી જગ્યાએ હતા તો એ ફોન આવ્યો કે ઈલાબેન આવજો અને થોડીક વાતો કરજો એ કે ભગવાનને. પછી હું તો ઇન્દુબાને ઘરે ગઈ. મેં તો બા મને બધા આવી રીતના એ કે બેટા આપણને આવડે તો બોલાય જ ને. વલ્લભનું બોલાય, ગુસાઈજીનું, ઠાકોરજીનું, વ્રજનું, અને પછી તો બધાય પુસ્તકો આપવા માંડ્યા. જો એટલે મારે કહેવાનો આશય છે, વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. વૈષ્ણવનો સંગ થાય તન મનના દોષ જાય. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. મિથ્યા પ્રપંચ મારા જાય ટળી. માગું એટલું શ્રી વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં વલ્લભને શરણે જઈએ. રહીએ આનંદમાં. સેવું સદા હું તો વ્રજના ધણી. સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એટલું. તો કહેવાનો આશય છે, વલ્લભે સ્પષ્ટ કહ્યું છે, નિવેદનમ તો સ્મર્તવ્યમ સર્વથા તાદ્રસય જદ. પણ વંચકોથી દૂર રહેવું. જો તમને વંચકનો દુસ્સંગ લાગી ગયો, તમે આગળ વધેલા ક્યારે પછડાઈ જાઓ ને ખબર ના પડે. એટલે સંગ કરતાં પહેલાં 1000 ગણો વિચાર કરવો જોઈએ. ગમે એનો સંગ કરી લેવાય નહીં. તો ગુસાઈજીના પ્રાગટ્યોત્સવની ઘણી વાતો. કાલે ઠાકોરજી કૃપા કરે તો હોલમાં જવું છે, પણ હવે દુખાવો તો ઘણો છે, એની ઈચ્છા. બોલો વલ્લભાધીશ કી. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. રેઠોરા હોય કે ગોકુળ હોય, વૃંદાવન હોય કે મથુરા હોય, તાલવન હોય કે મધુવન હોય, બહુલાવન હોય કે કુમુદવન હોય, વૃંદાવન હોય કે બચવન હોય, ભાંડેરવન હોય કે બિહારીવન, કોકિલાવન હોય કે ભદ્રવન હોય, બેલવન હોય કે માટવન હોય, ગૈરેવન હોય કે કુંજ હોય, નિકુંજ હોય, લીલા હોય, વિમલકુંડ હોય, શ્રીકુંડ હોય, લપસણી શિલા હોય, 84 ખંભા હોય, 56 કટોરા હોય કે બરસાના હોય કે પેઢી પોખર હોય કે પ્રેમ સરોવર હોય કે નંદગાંવ હોય કે નંદ બાવાની બગીચી હોય કે મોતીકુંડ હોય કે યમુનાજી હોય કે પુલીન હોય કે ગોવિંદ ઘાટ હોય કે ઠકરાણી ઘાટ હોય કે શ્રૃંગાર ઘાટ હોય કે જશોદા ઘાટ હોય કે બ્રહ્માંડ ઘાટ હોય કે રમણ રેતી હોય કે ચિંતામણી મહાદેવ હોય કે ચિંતાહરણ મહાદેવ હોય કે નવનીત પ્રિયાજીનું મંદિર હોય કે ગોકુળનાથજીનું મંદિર હોય કે હરિરાયજીના બેઠકજી હોય કે ઘનશ્યામજીના ગભારામાં બેઠકજી હોય કે ગિરધરજીના બેઠકજી હોય કે દામોદરદાસ સરસાનીના બેઠકજી હોય કે છોકરનું વૃક્ષ હોય.
જિંદગી આખી બોલી અને તોય પાર ન આવે એવું આપણું વ્રજ. એ વ્રજ વારંવાર જાવું ગમે ને, ગયા પછી એમ થાય કે વ્રજ વાલો રે વૈકુંઠ નહીં આવું. તો વ્રજ છે, પણ વ્રજને મહેસૂસ ક્યારે થાય? જ્યારે મહારાણીમાં કૃપા કરે તો. બાકી તો અત્યાર સુધી હું ને તમે આપણે બધા મથુરામાં મજાના એ બધું લીધું, ગોકુળમાંથી કંઠે લીધી, ગિરાજીની પરિક્રમા લૌકિક વાતો કરતાં કરતાં કરી, યમુના પાન કર્યું, જાળજી કર્યા, હાલો પ્રભુને શોધવા જશું. તો એકવાર તો નાના હતા ને ત્યારે આ બધું ગાતા હતા અમે, નાના છોકરા. ચાલ સખી આપણે થપ્પો થપ્પો રમીએ, શ્રીનાથજી માં શ્રીનાથજી બિરાજે, શ્રીજી બાવાનો થપ્પો થપ્પો, ચાલ સખી આપણે થપ્પો. આ બધું નાના હતા ત્યારે ગાતા હતા. ત્યારે બહુ સમજણ નહોતી પડતી, પણ અત્યારે એ જ થપ્પો ઠાકોરજી આપણી સાથે રમે છે કે કરોડો જન્મોથી વિખૂટો પડેલો જીવ, તું મને ભૂલી ગયો છે પણ હું તને ભૂલ્યો નથી. એટલે મેં તને શોધવા વલ્લભને મોકલા, વલ્લભે શોધી દીધા, હવે તારે મને શોધવાનું છે. આપણા ઘરે પધરાવી દીધા, શોધીને જ પધરાવી દીધા છે, પણ મારી વ્રજ લીલા તારે જોવી હોય, માણવી હોય તો આવી જા. એટલે ઠાકોરજી પધરાવીને વ્રજમાં જઈએ તો આનંદ આવે આવે અને આવે. આપણે અત્યારે વૃંદાવન પહોંચ્યા છીએ. કાલે આપણે ગુસાઈજીના બેઠકજીનું, આજે દામોદરદાસ અરસાણીના બેઠક, દામોદરદાસજીના બેઠકે મૂળ પ્રથમ દીક્ષિત વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીના અનન્ય કૃપાપાત્ર શ્રી દામોદરદાસજી હરસાણીજીના બેઠકજી છે. દમલા तेरे लिए यह मार्ग प्रकट किया है, दमला मम रस के अनुकूल, श्री महाप्रभुजी आपने कहता. आ केवा भक्त के વલ્લભના સાથે એમના બેઠકજી બિરાજે, ગુરુજીની સાથે, ગુરુની સાથે સેવકના બેઠકે. પાછા વલ્લભ એમ કે દમલા એ માર્ગ તેરે લીએ પ્રગટ કર્યો છે. એટલે એક નહીં, પાછા 3. ગોકુળમાં જે આપણે ઓલા 4 પગથિયા ઉતરીએ ત્યાં, પછી વૃંદાવનમાં અને જામખંભાળીમાં. તો ભક્તના બેઠકજી હોય એ પુષ્ટિ માર્ગ. ભગવાનની પાછળ ભક્ત દોડે એ મર્યાદા માર્ગ, પણ ભક્તની પાછળ ભગવાન દોડે એ પુષ્ટિ માર્ગ. આજે સુરદાસજી હોય, દમલાજી હોય, આજે સુરદાસજીને માટે ગુસાઈજી ઉઘાડા ચરણાઈ ગયા હતા. मेरो सुर पुष्टि मार्ग का जहाँ जा रहा है, लूट ना हो लूट लो, चंद सरोवर पर उघाड़ा चरणे आया. तो भक्तनी पाछળ ભગવાન આવે એ પુષ્ટિ માર્ગ, અને ભગવાનની પાછળ ભક્ત જાય એ મર્યાદા માર્ગ. બોલો વલ્લભાધીશ કી જય. મધુરાષ્ટક. પાદો મધુરો, પાદો એટલે ચરણ. જો પ્રભુના ચરણ, પ્રભુના હસ્ત, પ્રભુના મસ્તકના કેશથી માંડીને ચરણના નખ સુધી બધું મધુર છે. અને વલ્લભ જ્યારે અધરમ મધુરમ ગાય છે ત્યારે ઠાકોરજી કહે છે કોઈક આવ્યું અધરમ મધુર, તો પછી ઠાકોરજી કહે છે વલ્લભ તમે તો એમ કહો છો ને આ મધુર, આ મધુર.
મધુરાધિપતે અખિલમ. આપ તો સંપૂર્ણપણે મધુર છે, કારણ કે વલ્લભના 3 સ્વરૂપ: ગુરુ, સામનેજી સ્વરૂપ અને વસ્તુત કૃષ્ણ. હવે આગળ કે છે, જેના મનમાં પ્રભુનું સુખ ભરવાયેલું છે તે ગોપીજનો વિચારથી અમારા સ્વામીના ચરણ કમળથી પણ કોમળ અને સુંદર છે. ગોચારણ માટે વનમાં નીકળે ત્યારે યુગલ ચરણમાં કાંટા કાંકરા વાગી જવાથી કષ્ટ થાય તે વિચારથી બેચેન થઈ દુઃખ અનુભવે. ઠાકોરજી ગાયો ચરાવવા જાય ત્યારે ગોપીઓ પાછળ જઈ નહોતી શકતી, તો મનમાં વિચાર કરે કે રસ્તામાં કાંટા અને કાંકરા અને ઝાંખરા ને વાગશે, એનાથી ને ગોપીઓને વિહવળતા થતી. કેમ? કારણ કે પ્રભુના તત્સુખનો વિચાર ઘરમાં રહીને કામ કરતાં કરતાં પણ સતત ગોપીઓને આવતો એવો આપણને કોઈ નથી આવતો. ગોપીઓ પ્રભુને પામી ગઈ એટલે ગોપી પ્રેમ કી ધ્વજા. આપણે બધા તો સવારે સેવામાં ઓલું ટાઈમ ટેબલ હોય કે 8 થી 9:30 બસ, પછી નહીં. એક વૈષ્ણવનો તો વર્ષોથી ટાઈમ જ 8 થી 9:30. પછી જો 10 વાગે એટલે એ કે મારું મૂડ જ જાય, પછી મને એ કે સેવા કરવી જ ન ગમે. હવે કોક વાર પ્રભુ વસ્ત્ર પેલા કરી નાખે, શ્રૃંગાર વડા કરી નાખે. ઘણીવાર મંદિરોમાં દર્શનમાં કેમ મોડું થાય કે ઠાકોરજીને શ્રૃંગારમાં વડા કરી નાખતા હોય. અમરેલીવાળા જે શ્રી દ્વારકેશ બાબા એ કહેતા હતા કે અમારે અમરેલીમાં બધાય સવારે મંગળાને દર્શન કરીને જાય. તો એકવાર બહુ મોડું થયું એટલે બધાએ ફરિયાદ કરી, ભાઈ અમારી દુકાનનું મોડું થાય અમને. તાસરીએ બતાવ્યું કે જો નસકોરાનો અવાજ આવે, તમે કહેતા હો તો જગાડું. તો ઠાકોરજી સાક્ષાત છે તો આ બધી લીલાઓ થાય છે. તો ગોપીઓને ઘરમાં રહીને પણ પ્રભુ અત્યારે શું કરે છે? અત્યારે દૂરદર્શન આવ્યું. હા, તો સારસ્વત કલ્પમાં પ્રભુ એમને દૂરદ્રષ્ટિને દૂરદર્શન આપ્યા હતા કે બહાર બેસીને જોઈ શકતે પ્રભુ શું કરે છે. પ્રભુ ચરણના કષ્ટથી ગોપીજનોના મનને પણ કષ્ટ પહોંચે છે. ચરણ કમળ શરણાગત ભક્તોની સઘળી અભિલાષાને પૂરી કરવાવાળા છે. સ્વયં લક્ષ્મીજી વૈકુંઠ છોડી વ્રજમાં પ્રભુની ચરણ સેવા કરે છે. આપત્તિ સમયે માત્ર તેમનું ચિંતન કરવું ઉચિત છે, જેથી તમામ આપત્તિઓ નષ્ટ થઈ જાય તેવા આપના ચરણનો આશ્રય. આપણે તો આશ્રય સ્વીકારી જ લીધો છે. શરણ મંત્ર, ગદ્ય મંત્ર, આપણે પ્રભુનું શરણું સ્વીકારી લીધું. પછી આપણે આપણી ચિંતા કરીએ, ઠાકોરજી કે કર ત્યાર જા. આજે ગમે એટલી વ્યથા હોય, ચિંતા એને. ઘરે એમ કે તમારે યાર કેવું થયું? મેં તો કાંઈ કેવું નથી. એ તો કર્મો તો ભોગવવા જ પડે. આજે બીજા ડૉક્ટરે કહેતો હતો 1,00,000 જણે 1 જણને આવું થાય. અને હું તો કહું છું હજી સારું કરી દે તો એની અનહદ કૃપા જ છે, ને કરી દેશે, મને વિશ્વાસ છે. જે પણ થાય છે ને એ પ્રભુ આપણા હિતનું જ કરે છે, અહિતનું કરતા જ નથી. આપણા પ્રભુ આપણા ઘરે બિરાજતા આપણું અહિત ક્યારેય વિચારી જ ન શકે. પણ શરૂઆતમાં ખબર ન પડે, ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય. શ્રી પ્રભુના ચરણોમાં મંગળ ચિહ્નો છે. એકમાં 9 છે ને એકમાં 7 છે. હવે ચરણ ભાવના આની પહેલાં મેં કહી દીધી છે, નહીંતર અત્યારે બધું કે ધ્વજ, પછી સ્વસ્તિક, જવ, કળશ, વજ્ર, આ બધાય પ્રભુના ચરણારવિંદના ચિહ્નો છે. અને એક એક ચરણ ચિહ્નની ભાવના છે. એક ચરણમાં 9 છે ને બીજામાં 7 છે.
હમણાં થોડા વખત પહેલાં જ કહેલું છે, નહીંતર અત્યારે થોડું એનું વર્ણન કરત આપણે. શ્રી પ્રભુના ચરણોમાં મંગળ ચિહ્ન તે શરણાગત જીવોના ભક્તમાં આવતા પ્રતિબંધ ભરવાવાળા, અભય આપવાવાળા છે. જો પેલું વજ્ર હોય ને એ તમારે, એક મિનિટ, હા, હાથી જતો હોય ને તો એને કંટ્રોલ કરવા માટે ઓલું હાથમાં હોય ને શું કહેવાય, અંકુશ. તો પ્રભુના ચરણમાં એ જ. તો મદનમત હાથી હોય અને ઓલો માવત હોય ને એ આટલું અડાડે ને ત્યાં ઓલો સીધો હાલવા માંડે. પ્રભુ કે તું મદનમત હાથીની જેમ રહે, મને ગમે છે, તું માલે છે ગમે છે, પણ ખોટું કરીશ તો અંકુશ છો. સ્વસ્તિક એટલે શુભ ચિહ્ન, તારું શુભ કરવાની બધી જવાબદારી મારી. વજરે જેનાથી ને પેલું કરી નખાય. તારા દોષ કેમ કાપવા એ મને આવડે છે, પણ આના બધાની શરત એક કે શરણ પ્રભુનું હોવું જોઈએ. તમે ઠાકોરજીમાં માનો નહીં અને તકલીફ પડે. હમણાં જ એક છોકરો મને કહેતો હતો કે મારા ભાઈબંધ કહેતો હતો કે એટલી તકલીફ છે 6 મહિનાથી કે ઠાકોરજી પુશ કરાવી લો એટલે બધી તકલીફ. એટલે ઓલો કે મેં કીધું ઇલા આંટી એને, એ કે તને આટલા વર્ષમાં ક્યારેય ઠાકોરજી યાદ આવ્યા? એ કે બ્રહ્મ સંબંધ તો છે ને, એ કે કોઈ દી કંઠી પહેરી? તો કે પુશ કરાવું પછી પહેરીશ. તો કે અમારા પ્રભુ એવા સાધન નથી, સહજ પ્રીતિ ગોપાલ છો. એટલે તારો જે પુષ્ટ કરાવવાનો ભાવ છે ને સ્વાર્થી છે, કે બહુ તકલીફ પડી ને એટલે મારે પુષ્ટ કરાવાય. અમારા પ્રભુ દરેક જીવને ઓળખી જાય છે. એટલે આપણા પ્રભુ કંઈ સાધન નથી. આ ચરણ ચિહ્નો વ્રજની રજમાં પ્રાપ્ત થાય. કંસે જ્યારે અક્રોજને મોકલા કે જા હવે આ સીધો નહીં રહે કાનુડો, આટલાને મોકલા, પૂતના ને અઘાસુર ને બકાસુર ને તૃણાવત ને સક્ટાસુર